જય માતાજી મિત્રો, આજે અમે સિંધુભાઈના ક્ષેત્રમાં આવી ગયા હતા. જે મગફળી કાઢેલી હતી ત્યાં જો આ ભાઈ સિંધુભાઈ આપણા બ્લોગર છે એમ તો, અને ખેડૂત પણ છે. અને ત્યાં અહીંયાની મગફળી તમે જોઈ શકો છો. આખો ભેગી કરે રા 3 દિવસથી લગાતાર વરસાદ પડ્યો હતો અને આ મગફળી તો કાળી ભમર થઈ ગઈ છે જુઓ તમે. અને તાત્કાલિક વાતાવરણ બદલાણું છે એટલે તાત્કાલિક ભેગી કરી રહ્યા છે. અને આખો સોવાળ જેટલે નજર તમારી પોકે છે ત્યાં સુધી મગફળી જ છે ને એ કાળી ભમર જ મગફળી છે. અને આવા નાના ખેડૂતોને આપણે સરપંચને અમારે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે સરપંચને હરેક ઘરે ખેતરે ઓટો મારવા જવું પડે. અને જે મોદી સાહેબની વળતર મળે છે ને હરેક ખેડૂતને એનો લાભ મળવો પડે. ને તમે આ સ્પેશિયલ સરપંચ માટે ગામ બધા નાના અને મોટા કોઈ બીના ખેતરમાં જઈ એનો સર્વે કરાવો અને હરેક ખેડૂતને વળતર મળવી પડે એ ટાઈપ સરપંચ સાહેબ કરે એવી મારી નમ્ર વિનંતી છે. આપણા ટોટલ આખા ગુજરાતના ટોટલ સરપંચની વાત કરું છું. તમે જોતા રહેજો બ્લોગમાં મગફળીની કેવી હાલત છે. અને હાલ તો સિંધુભાઈ કેવી હાલત છે તમારી? મસાલો ખાય એવી હાલત થઈ ગઈ છે. મગફળી મળી ગયા છે. અને તાત્કાલિક મગફળી ભેગ કરવા તમે જોઈ શકો છો પાથરાની પણ હાલત ખરાબ એકદમ છે. ફોફા કાળા ભમર થઈ ગયા અને સાર તો કોઈ હાથમાં આવી રહી નહીં. એટલે આવા ખેડૂતોને એટલે ખેડૂતનામાં મોટી તો ભાજ્યને મરો છે. હવે ભાજ્યને બહુ નુકસાન છે. અને શેઠિયાને તો કોઈ ફેર ના પડે. 10 વીઘા હોય 20 વીઘા હોય એટલે ભાજ્ય હમું જોઈને વળતર આપજો. અને હરેક સરપંચને આ મારી નમ્ર વિનંતી છે. આ સ્પેશિયલ ખેડૂતો માટેનો વિડીયો છે. તમે જોતા રહો આખો મગફળીની હાલત કેવી થઈ ગઈ છે. જે આખો સોવાટ દેખાય રહ્યો ને એટલી પણ ખરાબ છે. એટલે મારા નમ્ર વિનંતી છે સરપંચ સાહેબો હરેક ગામમાં સર્વે ઘરે સર્વે કરવાની જરૂર જ નથી. હરેક ખેડૂતને નુકસાન જ છે. કોઈના ખેતરમાં એવું નહીં હોય કે વરસાદનું નુકસાન નહીં હોય. 3 દિવસ લગાતાર વરસાદ પડે ને ક્યારે નુકસાન ના હોય એમ કહો. એટલે જો તમે નુકસાન તો હરેક ખેડૂતને નુકસાન જ હશે. કોઈને મગફળી હોય, કોઈને કપાસ. અને જો આ બાજુ સિંધુભાઈનો કપાસ પણ દેખાય રહ્યો તમને, તમે જોતા રહો સિંધુભાઈનો કપાસ એ પણ એકદમ બહુ ખરાબ હાલતમાં થઈ ગયો છે. એટલે કોઈ ખેડૂતને એવું ના હોય કે નુકસાન ના હોય. ખાસ અમારા સરપંચોને કહેવા માગું છું, હરેક ગામના સરપંચ જાગો અને મોદીની યોજનાનો લાભ લેવડાવો ખેડૂતોને. અને 3 દિવસ તમે એવા 3 દિવસ લગાતાર વરસાદ પડ્યો છે. તમે 3 દિવસ એક દિવસ ગામ વિકાસ અધિકારીને બોલાવી અને હરેક ખેડૂતના ખેતરમાં જવાની કોઈ જરૂર જ નથી. હરેક ખેડૂતને વળતર અપાવો. મારી સરપંચ સાહેબને આટલી વિનંતી છે. અને હરેક ખેડૂતને વળતર અપાવો. સૌ મિત્રોને જય બાબારી. અને સરપંચને મારે આટલું જ કહેવાનો મતલબ છે, જય જવાન જય કિસાન.